કેમ છો સાહેબ? બસ મજામાં. હું છું સંદીપ લાલવાલા. સુરત નરખાન દાંડીપુરા પ્રોજેક્ટ છે, તો તમારું કઈ હિસાબનું પ્લાનિંગ છે આના માટે? રેસિડેન્સના હિસાબે રહેવા માટે. અત્યારે રિસેન્ટલી ક્યાં રહેવાનું છે? અડાજણ અડાજણમાં. એટલે રો હાઉસ છે, ફ્લેટ છે? ફ્લેટ. અચ્છા, એટલે એવું વિચારો છો કે હવે ફ્લેટમાંથી કંઈ પ્લાનિંગ કરો? હા, row house. ઓકે. આ આપણું 124 વારનું બંગલો છે. આ બંગલો એ ટાઈપનો આપણે ફીલ કર્યો છે કે જ્યારે પણ તમે અહીંયા રહેવા આવશો ને તો તમને પ્રાઇવેસી પણ રહેશે, સ્પેસ પણ મળશે ને દિવસમાં કોઈ બી દિવસ તમને એવું નહીં લાગશે કે પાછળનો બંગલો મારા ઘરની અંદર જોઈન્ટ છે. જેને ચારે બાજુથી ઓપન કર્યો, ફ્રન્ટ તમે જોશો તે ઓપન આવશે, સાઇડ ઓપન આવશે ને બેક એરિયા આવશે. આ ડુપ્લેક્સના કોન્સેપ્ટ આવશે. એક પણ બંગલો જોઈન્ટ નહીં આવશે, ડુપ્લેક્સ આવશે. ત્યાર પછી 8 ફૂટના ગેપ મળશે તમને. આ હિસાબે આખી આપણી સોસાયટી બનાવી છે, જેનો મેઇન એન્ટ્રન્સ ગેટ અહીંયાથી છે. અને ખાસ સમજવાનું છે, સુરત નરખાન દાંડીપુર પ્રોજેક્ટ તો ઘણા છે, પણ કેટલા બંગલાના છે એ સમજવાનું ખાસ છે. અહીંયા 125, 150, 250, 300, 400 બંગલા સુધીની સોસાયટી લોન્ચ છે, પણ આપણી પાસે ફક્ત 1 નંબર અને 86 નંબર આપણો ગ્રાઉન્ડ ફ્લોર છે, જેમાં પર્સનલ પાર્કિંગ, ઓટલો, સી શાઇપમાં ગાર્ડન, લિવિંગ રૂમ, કિચન, એક બેડરૂમ. દરેક બંગલોની અંદરની હાઇટ 11 ફૂટ તમને કમ્પ્લીટ મળશે. ત્યાર પછી તમે ફર્સ્ટ ફ્લોર પર આવશો તો તમને 2 માસ્ટર બેડરૂમ મળશે. દરેક માસ્ટર બેડરૂમની સાથે એક ડેક બાલ્કની એરિયા પણ મળશે. ફ્રન્ટમાં પણ સરસ મજાની મોટી ડેક બાલ્કની છે, બેક સાઈડમાં પણ ડેક બાલ્કની છે. ને પ્લાન પાસમાં ઉપરનો હજુ એક માળ આપણો પ્લાન પાસ છે, જે અહીંયા ઘણા બધા કસ્ટમરોએ બનાવ્યો પણ છે. આ આપણો રિસોર્ટ ટાઈપનો આખો ક્લબ બનાવીએ છીએ. આ ક્લબ જ્યારે અમારો રેડી થશે ને તો કદાચ લોકો જે સાપુતારા ને આ બધી બાજુ જે ફરવા જાય છે એની ફીલ તમે અહીંયા કરશો. આની જે મેં હાઈટ આપી છે ને એ 18 ફૂટ હાઈટ આપી છે. જ્યારે તમે આમાં બેસશો ને ફર્સ્ટ ફ્લોર પર હશો ને સામે આખો તળાવ તમને જે દેખાશે ને તો તમને એક રિસોર્ટ જેવી ફીલ કરશે. મતલબ હું આ એક કોન્સેપ્ટ એવો બનાવું છું કે રિસોર્ટની અંદર તમારો બંગલો છે. એ ફીલથી તમે અહીંયા રહી શકશો. અને 124 વારમાં બનેલો અમારા સેમ્પલ બંગલોની મુલાકાત લો. આ પ્રોજેક્ટની વધુ માહિતી માટે સ્ક્રીન પર આપેલા નંબર પર આજે જ સંપર્ક કરવો.